દબાણ બનતું જોવા મળ્યું અને રૂપિયો આજે તેના રેકોર્ડ નીચલા સ્તર પર પહોંચતો જોવા મળ્યો। રૂપિયામાં નરમાશના કારણો સમજાવવા સહયોગી આરતી મહેતા જોડાઈ ગયા છે। આરતી, રૂપિયામાં નરમાશ પાછળ શું કારણો છે? जी, डॉलर सामे રૂપિયામાં ફરી એકવાર નીચલા રેકોર્ડ લો સ્તર આપણને બનતા દેખાયા છે અને કાચા તેલના ભાવમાં જે ઉછાળો જોઈ રહ્યા છે એની અસર ખાસ કરીને ફરી એકવાર કરન્સી માર્કેટ અને ખાસ કરીને રૂપિયા પર બનતી દેખાઈ રહી છે। હવે વાસ્તવમાં ભારત તેના વપરાશનું 80%થી વધારે ક્રૂડ ઓઇલની આયાત કરે છે અને રિસેન્ટલી જે જીઓપોલિટિકલ ટેન્શન ચાલી રહ્યા છે, સ્પેશિયલી સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ધ્યાનમાં રાખીને, તો એના કારણે આપણે જોઈ રહ્યા છે ક્રૂડના ભાવમાં વધારો જોયો છે અને લગભગ $125 પ્રતિ બેરલ સુધી પણ કિંમતો આપણને પહોંચતી જોવા મળી હતી। આજના દિવસની વાત કરી લઈએ તો $113 પાસે ક્રૂડમાં કામકાજ જોવા મળતું દેખાઈ રહ્યું છે અને જ્યારે ક્રૂડની કિંમતો વધે છે ત્યારે ભારતના ઇમ્પોર્ટ બિલ પર આની અસર જોવા મળે છે અને કરંટ એકાઉન્ટ ડેફિસિટ વધે છે। હવે કરંટ એકાઉન્ટ ડેફિસિટ જ્યારે વધે છે તો આનાથી તેલના જે આયાતકારો છે એમના દ્વારા ડોલરની માંગમાં વધારો થાય છે અને પરિણામે રૂપિયો જે છે તે નબળો પડતો જોવા મળે છે। આજના દિવસની વાત કરી લઈએ, ઓલમોસ્ટ 29 પૈસા જેટલી નરમાશ આપણને રૂપિયામાં બનતી દેખાઈ રહી છે અને ડોલર સામે 95.38 પ્રતિ ડોલર સુધીના લેવલ્સ પણ આપણને રૂપિયામાં બનતા જોવા મળ્યા હતા। જે રીતે અત્યારે યુએસ અને ઈરાન વચ્ચે તણાવ ચાલી રહ્યા છે એને કારણે જોઈ રહ્યા છે કે ફરી એકવાર ક્રૂડની કિંમતોમાં ઉછાળો આવી રહ્યો છે। FIS તરફથી સતત વેચવાલી આપણે જોઈ રહ્યા છે। ગુરુવારે પણ આપણે જોયું હતું લગભગ 80,000 કરોડની વેચવાલી FIS તરફથી કરવામાં આવી હતી। બીજી બાજુ ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર એટલે કે FPIs તરફથી પણ વેચવાલી કરી રહ્યા છે। તેઓ 2026ના પહેલા 4 મહિનાની જો આપણે વાત કરી લઈએ તો FPIએ સરેરાશ 1.92 લાખ કરોડ વેચ્યા છે, જેની અસર પણ રૂપિયા પર નેગેટિવ સાઇડની જોવા મળતી દેખાઈ રહી છે। બીજી બાજુ ઇક્વિટી માર્કેટમાં પણ વેચવાલી આપણને બનતી દેખાઈ હતી અને ડોલર જે ખરીદારી ડોલરમાં બની રહી છે એને કારણે પણ રૂપિયો જે છે તે આપણને નબળો પડતો જોવા મળતો દેખાઈ રહ્યો છે। બીજી બાજુ RBI તરફથી વિવિધ સ્તરે ડોલર જે છે એની સપ્લાય થઈ રહી છે એને કારણે રૂપિયા પર અસર આપણે જોઈ રહ્યા છે। તો ક્લિયરલી એક તરફ ક્રૂડ વધી રહ્યું છે, ડોલર ઇન્ડેક્સ વધી રહ્યો છે, તો આ બધા કારણોને લીધે રૂપિયામાં એક નરમાશ આપણને બનતી દેખાઈ રહી છે।